પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના લુણીચાણા ગામના ખેડૂત પુત્ર ઠાકોર કિશનભાઈ હમીરભાઈ દેશની રક્ષા કાજે ભારતીય ફોજ BSFની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન લુણીચાણા ગામ ખાતે આવી રહ્યા હોય ત્યારે તેમનું વારાહી ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા ખાતેથી સમગ્ર ઠાકોર સમાજ અને લુણીચાણા ગામના લોકો દ્વારા દેશના તિરંગા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ પ્રસંગે શોભાયાત્રાની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। બાઇક રેલી સાથે ભવ્ય શોભાયાત્રા વારાહીથી લુણીચાણા ગામ ખાતે પહોંચી હતી। ગામ લોકો દ્વારા ભારતીય ફોજની અંદર ઠાકોર સમાજનો કિસાન ઠાકોર જોડાતા તેમને અભિનંદન પાઠવ્યા હતા। દેશના સીમાડે દુશ્મનોના દાંત ખાટા કરવા ભારતીય ફોજમાં જોડાયેલા યુવાનને સમગ્ર લોકો દ્વારા ફૂલમાળા પહેરાવી અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી। દિલ્હી ખાતે 1 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા ભવ્ય શોભાયાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે ગામ લુણીચાણાનું ગૌરવ કિશનજી ઠાકોર ને આજે BSFની દિલ્હીમાં 1 વર્ષની તાલીમ કરીને અહીંયા આજે ગામ લુણીચાણામાં વારાહીથી
એ દરેક સમાજના લોકોએ એને એ સરઘસ રૂપી એનું સ્વાગત કરીને અહીંયા આખા ગામના દરેક સમાજના લોકોએ માતા બહેનોએ એના વારણા લીધા, બામણા લીધા અને આખું ગામ એટલું બધું હરસ ઉમંગ ઉલ્લાસમાં અને આખા ગામે અને અહીંયા આજુબાજુના લોકોએ એનું સ્વાગત કર્યું. મેં ધારાસભ્ય તરીકે પણ એમને ખૂબ ખૂબ એ શુભકામના અભિનંદન પાઠવ્યા છે. કેમ કે આ દેશની બોર્ડર ઉપર જે આવા સપૂતો ખરેખર રક્ષા કરવાના છે, દેશની સેવા કરવાના છે, ખડા પગે એમની ડ્યુટી કરવાના છે, એવા એ યુવાનને હું ખૂબ જ બિરદાવું છું. અને આખું ગામ પણ આજે ખરેખર એક ખૂબ જ હિલોળે ચડ્યું છે અને ખૂબ ગૌરવ અનુભવે છે. મેં પણ વાત કરી કે આ એક આવા યુવાન નહીં પણ આવા બોર્ડરના વિસ્તારમાંથી દરેક ગામોમાંથી વધારે ને વધારે એ નોકરીઓ મેળવે અને મા ભારતી ભૌમની રક્ષા કરે એવી મેં ખૂબ જ શુભકામના પાઠવી. અને એના મા બાપને પણ ખૂબ જ મેં શુભકામના પાઠવી કે આવા સપૂતને જન્મ આપ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. પાટણ સાંતલપુરથી ભરત સથવારાની રિપોર્ટ.